તો મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। તાજેતરમાં અમદાવાદના અસલાલીમાંથી પોલીસે ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે। તો આ અંતર્ગત તેની પાસેથી મોટી માત્રામાં ચાઇનીઝ રીલ્સને જપ્ત કરી હતી। શાહપુર ખાતે દિલ્હી દરવાજા બહાર દોરી બનાવનાર માંજો બનાવતા હોય છે અને સ્થાનિકો મોટી સંખ્યામાં તેમની પાસેથી દોરી પણ ખરીદી કરતા હોય છે। તો આવો જોઈએ માંજાનું માર્કેટ જે છે તે આ વર્ષનું કેવું છે તે વિશે। તો હાલ ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ આવી ગઈ છે દિલ્હી દરવાજા વિસ્તારમાં ને ખાસ કરીને વાત કરીએ તો ઉત્તરાયણ હવે નજીક છે। માંજાની ખાસ ડિમાન્ડ છે। દિવસો ગણતરીના જ બાકી છે ઉત્તરાયણને, ત્યારે માંજાની ડિમાન્ડ વધી છે। ખાસ કરીને વાત કરીએ તો અહીંયા આપણે બહુ જ સરસ રીતે આ જે ભાઈ છે જે માંજો બનાવે છે તેમને આપણે જોઈ શકીએ છીએ ખાસ કરીને, અને તેઓ બહુ જ સુંદર રીતે આ પોતાની આખી પ્રોસેસ કરી રહ્યા છે। એ પ્રોસેસની જો વાત કરીએ તો અત્યારે જે લાલ રંગની જે દોરી આપણને દેખાય છે તે આગળ જતા અહીંયા આપણે જોઈએ તો તે સફેદ રંગની આવી દોરી હોય છે, જેને એક ખાસ વિશેષ જે કેમિકલ છે ચોખા સાથે મેળવીને કાચ પાઈને તેને કલર આપીને આ એક આખો રંગ બનાવવામાં આવે છે, અને ત્યાં પછી છેવટે એને ફિરકીથી જો વાત કરીએ તો તેને ફિરકીમાં વીંટળાવી દેવામાં આવે છે અને છેવટે તે દુકાને આવે છે ને દુકાનમાંથી આપણે ખરીદતા હોઈએ છીએ। પરંતુ અહીંયાથી તમે સીધી પણ દોરી ખરીદી શકો છો। પણ સૌથી મહત્વની વાત એ કે છેલ્લા કેટલાય સમયથી એવું પણ જાણવા મળે છે કે હજુ પણ જે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીઓ છે તેનો ઉપયોગ ઘણા લોકો કરી રહ્યા છે, તેને વેચી રહ્યા છે। તાજેતરમાં જ અસલાલીમાંથી પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી અને તેની પાસેથી લગભગ 4320 જેટલી રીલ જે છે તે બરામદ થઈ હતી। હવે આ એક કહી શકાય કે બહુ જ એક મોટા પાયે ચાઇનીઝ દોરીને અમદાવાદમાં ફેલાવવાનું એક આ જે કહી શકાય કૌભાંડ હતું। આવા તો અનેક લોકો છે કે જે ચાઇનીઝ દોરીનો ઉપયોગ અમદાવાદમાં થાય તેવું ઈચ્છે છે, તેને વેચાય તેવું ઈચ્છે છે, પરંતુ એક સમજુ જનતા તરીકે, એક સમજુ નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ, પરંતુ આ જે દેશી પદ્ધતિથી જે આખી દોરી બની રહી છે ફક્ત તેનો જ ઉપયોગ કરવો જોઈએ, અને તો જ આપણી ઉત્તરાયણ છે તે સાચી ઉત્તરાયણ થશે। ઘણા અબોલ પક્ષીઓ છે તેમનો જીવ જાય છે, તેમની પાંખો કપાય છે। માણસો પણ જ્યારે ટુ વ્હીલર પર જાય છે ત્યારે તેમના ગળા પણ કપાતા જોવા મળે છે। જેમ ઉત્તરાયણ નજીક આવતી હોય છે તેમ આપણે એવા સમાચાર સાંભળતા હોઈએ છીએ કે ફલાણા ભાઈનું કે ફલાણા બહેનનું જ્યારે ટુ વ્હીલર પર જતા હતા ત્યારે ચાઇનીઝ દોરીથી ગળું કપાઈ ગયું હતું અને તેઓ ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા અથવા તો હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા। તો એક જ શીખ લેવાની છે, ચાઇનીઝ પ્રતિબંધિત દોરી છે તેનો ઉપયોગ બિલકુલ ટાળવો જોઈએ, તેને બદલે આપણી જે નિર્દોષ કાચ પાયેલી જે દોરી અહીંયા જે દેખાઈ રહી છે તેનો ઉપયોગ કરવો જોઈએ। કેમેરા પર્સન સારથી શાહ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।